ગુજરાતમાં વન નેશન વન ઇલેક્શનને લઈ અને જેપીસીની એક મહત્વપૂર્ણ બેઠક, જેમાં ગુજરાતના કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। ગાંધીનગરમાં 3 દિવસની આ બેઠક યોજાય છે, જેમાં તેઓ કહે છે કે વન નેશન વન ઇલેક્શન મુદ્દે તેમાં ખાસ ચર્ચા પણ થઈ। આ મુદ્દે ટિપ્પણી કરવી એ યોગ્ય નથી। આ મુદ્દે ખૂબ જ ગંભીરતાપૂર્વક ચર્ચા કરવાનો વિષય છે અને તમામ રાજકીય પક્ષોના સહકારથી કોઈ મોટો નિર્ણય પણ લેવામાં આવી શકે। मैं ये समझता हूं कि इसका हश्र वैसे नहीं हो जिस तरह का पिछले लोकसभा अधिवेशन में एक संविधान संशोधन केंद्र सरकार ने लाने का काम किया था। तमाम राजनीतिक दलों को विश्वास में लेकर, तमाम स्टेक होल्डर्स को विश्वास में लेकर ही इसको आगे बढ़ाने का काम सरकार ने किया। तो ऐसा नहीं होगा जैसे पिछले लोकसभा अधिवेशन में हमें देखने का समय आया। અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, જે પ્રમાણે જેપીસી અત્યારે ગુજરાતની મુલાકાતે છે અને તમામ જે રાજકીય પક્ષો છે તેમની સાથે ખાસ વિચારણા કરી રહ્યા છે, મનોમંથન કરી રહ્યા છે અને ત્યારબાદ કોઈ મોટો જે નિષ્કર્ષ છે તે પણ તેઓ લાવવાના છે, તો આને લઈને શું અપડેટ આપની પાસે? જો संयुक्त संसदीय समिति न गुजरात में आज प्रथम दिवस હતો। प्रथम दिवसना अंते અત્યારે હવે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। જે સ્થિતિ અત્યાર સુધી ઉદ્ભવી તેમાં ગુજરાતના ટોચના 10 અધિકારીઓ અહીં હાજર રહ્યા હતા અને તેમણે ગુજરાતમાં કેવી રીતે ચૂંટણી એક રાષ્ટ્ર એક ચૂંટણી કરી શકાય તે પ્રકારે ગુજરાત તરફથી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। જે રીતે અત્યારે હવે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, આવતીકાલે રાજકીય પક્ષો સાથે પણ ચર્ચા કરવામાં આવશે। અલગ અલગ રાજકીય પક્ષોને બોલાવવામાં આવ્યા છે। અલગ અલગ રાજકીય પક્ષો પોતપોતાનો અભિપ્રાય રજૂ કરશે। ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે તેઓ સંપૂર્ણપણે એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં છે, જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે આ બાબતે વ્યવસ્થિત રીતે વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવશે। જો કે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કરવામાં આવશે। આમ 3 પક્ષ, જે રાષ્ટ્રીય માન્યતા ગુજરાતમાં ધરાવે છે તેવા 3 પક્ષ છે, એ ત્રણેય પક્ષના સભ્યો અહીં જેપીસી સાથે ચર્ચા કરવા આવશે અને તેઓ પોતાનો પક્ષ રજૂ કરવાના છે। રાજકીય દ્રષ્ટિએ અને તેમજ વહીવટીય દ્રષ્ટિએ આ અત્યંત મહત્વપૂર્ણ બેઠક છે કે જે 3 દિવસ યોજાવાની છે। પ્રથમ દિવસ પૂર્ણ થયો છે, આવતીકાલ અને પરમ દિવસ એમ 2 દિવસ હજુ પણ અહીં બેઠકોનો દોર ચાલુ થશે। ગિફ્ટ સિટી ક્લબ ખાતે જેપીસીનું રોકાણ છે અને ત્યાં જ તેઓ તમામ બેઠકોનો દોર ચલાવી રહ્યા છે। બિલકુલ, આભાર નિર્મલ, જોડાવા બદલ।